જોતા છોકરા કેવા મારું ઓલું કરે, મોટી હોવે તો કેવું મારું ઓલું કર્યું, એને જરા એમ થાય કે મારી હાહુએ મારા ઓલે કેવું ઓલું કર્યું. હે મને મોટી બહુ સારી લાગતી હતી, બેન પાહેન પાડોહી પાહેન કેવી મને ઓલી કરી, એ હું કઈ સારી લાગી. હવે કીને કેવું, મારે સંદીપને ન કહેવાય, નો ડોહાને કહેવાય, કીને કહેવા જાઉં, શું કરવું લે, મને કંઈ સમજાતું નથી કેમ કરવું મારે બધું. એના હાટું થઈને હું સોનલને ન રાખતી કે કોઈ મારી મોટી વહુ છે ને તે મારે ઓલું છે, મોટી વહુને જીરી ઓલું નથી જીરી, અઠાણે સોનલ વહુને મહિના છે તો મારે ત્યાં જવાની ફરજ બને. મને કહેતા હો બતાવી કે તું મોટી વહુને એટલી મોઢે સડાઈમાં પણ મેં બહુ મોઢે સડાવી ને હવે મારે જ ઉપાધિ થઈ પડી. કેવું બોલે હામી, કેવું બોલે, વાડી વેસવી નામ વેસવીને હું ડોહાને વાડી નહોતી વેસવી તોય મેં એને કીધું ના વેસવા દો, એને જે કરવું એ કરવા દો, મેં એને એ કીધું. પણ એને થોડી કંઈ સમજશે, એ થોડું કંઈ છે કે ભા ઓલું કરે છે. જો તમારે તો ગોરામાં કંઈક થવા માંડ્યું, હદ થઈ ગયો, માને નહીં. મારે તો મોટા નહીં ન કહેવાય, મોટો તો એવો ઉપડે, હમણાં એવો ઉપડે ને વાત જવા દો, એવો ઉપડે. એને તો ખબર નહીં સિટીમાં જઈને શું કરી લેવું ને શું નથી કરવું, એવું થઈ ગયું મને તા, એવો થઈ ગયો ને મોટો. હમણાં ત્યાં જેવી માનું નથી રાખતો. સંદીપ બિસાડો અટાણે જોજે એટલા રૂપિયા દીધા અમને, બધું હેરે ઘર લઈ દીધું, અમને એટલા હાટું હેરાન કર્યા ને. એને કહીને જાઉં તો સિટીમાં તો એને ન કહેવાય બા બાપુજી થોડોક ટાઈમ રહ્યો, હે તો તમે છે ને અહીં રહ્યો તો અમારે જાઉં સિટીમાં. હે કેવા છે બે માણો, તૈયાર બહુ તૈયાર થઈ ગઈ. મોટી હોતા ચીરી બુદ્ધિ નહોતી ને હવે તો બહુ બુદ્ધિ આવી ગઈ છે. કીને કેવું હવે હું કોઈ ન હગું કહું એટલે મને કેક જાઓ તમને બા મજા આવતી હતી. મોટી વહુને તો હવે હું જોઉં એટલે જોઈ લઈ. હું મેં હાવ ઝીણકીને જીરી ઓલી ન કરી, ઝીણકી કહેતી બા તમે પસ્તાહો. પણ મેં એમ ન કર્યું કે હું પસ્તાઈ, કંઈ વાંધો નહીં ને જે કરવું એ કર્યું. હવે તો મારે છે ને કોઈનું નથી રાખવું, એવી ખીસ ચડે છે. વાડી વેસવી મારે ડોહા નથી કહેવું, આને ખબર પડે મોટી વહુને. જટ સિટીમાં જાઉં, સિટીમાં જઈને ત્યાં રહી લે હે વાતું કરતી. એવી ખીસ ચડે મને મોટી વહુ ઉપર. ત્યાં એવો મગજ જાય મારો હટાણે. ત્યાં મોટાને કેવું ભલે બાથે મારી હેરે તારી વહુને સમજાવી દેજો. મગજ મારી કરતી એવી છે ને, એવી ખીસ ચડે મને હા હટાણતા. હવે કીનો ફોન આવ્યો, એ હાલો એ જય શ્રી કૃષ્ણ બા, કેમ છો મજામાં ને? હું કાલ બાને ફોન કરું કે બા હું કરે હું નહીં, હું બસ જો ગામમાં કામ હતું ને તે આવ્યો તો ત્યાં કાલ બારે વાત કરી લઉં. શું કરતા હતા બા, મજામાં છો ને? હા દીકરા જો હા રહી મજામાં છે. આ રહ્યા જો બધા બેઠા વાતું કરીએ ને, આ રહ્યા જો માસી રોકાણા હતી ને આજે વયું જાઉં કે મારે ઘરે વયું જાઉં. હવે કે હજી ન થાય કાકા તા, પણ એ કે મારે બેન હવે જવા દે ને ઘેરે બધું કામ પડ્યું. મેં કીધું બેન નો રોકાઈ જાન, તો કે ના બેન રોકાવું નથી, મને જવા દે ને. મેં કીધું કે તો વાંધો નહીં બરાબર ને, આપણે કંઈ પછી બહુ તાવલું ન કરાય. હાસી વાત ને છોકરા તી જાય જો આજે યાર રહી જો બેઠી. માં શું કરતો તો તું ગામમાં ગયો કા? હા બા જો ગામમાં ગયો ને ભાઈનો ફોન હતો તી કે મને વાળી જમીન દેજે, એ સાઈડ આ લઈને ઓલી લઈને. મેં કીધું હા કંઈ વાંધો નહીં. મેં છે ને પછી હા પાડી દીધી. હું કાલ બાને છે ને બાયણે જઈને વાત કરું, વળી સોનલ હોય તો એને એમ થાય જોઈ વાળી દઈ દીધી. એને હજી બહુ ખબર નથી કે કયો ભાગ અમારો છે, એટલે એમ કીધું હાલ હું બારે વાત કરી લઉં તો બાને ખબર પડે ને. બરાબર ને બા? હાસી વાત ને. હવે મોટો ભાઈ કહે છે તો મારે ઘણું છે, મારે કંઈ વાંધો નથી, પણ હવે આનું તો જોવું પડે ને બધું. હાસી વાત ને? ના માં હાસી જ વાત છે ને, કોઈ વાંધો ને દીકરા છે ને, તું કોઈ ઓલું કરમાં બધું થઈ જાય મારો દીકરો. એટલે છે ને તું હવે મોટા ભાઈને ફોન કરતો નહીં, સોનલને કહેતો નહીં ને. હવે બાપ દીકરો જેમ કરે એમ, તું કોઈ વયસમાં ન પડતો. વેસાય કે પછી ગમે એ કરે કે પછી છે ને જ્યાં ભાડે લે ને તું ત્યાં છે ને કંઈ ઓલું વયસમાં ઓલું ન કરતો. મકર કે ભાઈએ કરાયું. હું તા જો તને સેવી વાત કરું બરાબર ને?
હા બા ઈ તો સાચી વાત છે, પણ હવે આ સાઈડ તો બા મને ન મેળાવે. આનીકોર રેવા આવે તો મારે પછી આનીકોર આવે ને મારે પછી ઘરમાં કાયમ બાથડા ઉપાડીએ, તમને ખબર છે ને. પછી મને ઈ ન મેળાવે. ભાભીનો એક તો સ્વભાવ જરાય મેળ ના આવે મને. હું તમને છે ને એવી વાત કરું, તમને એમ થાય કે વાત કરે બરાબર ને. હે બા સાચી વાત ને કે ખોટી? મને ભાભીનો સ્વભાવ જીરી ગયો ને તો જીરી મને નથી મેળાવે એમ. એ વાત તાર દીકરા તારી હાસી છે, પણ હવે આપણે શું કરીએ? લ્યો એનો સ્વભાવ જીવો છે તો કંઈ આપણે ન ઓલું કરાય ને. ઈ તા એવી છે, એને ક્યાં પછી કંઈ ખબર પડે કે હું બોલી ગઈ. પાસે ઓલા મંગુ માહી છે ને, ઓલા નથી બિસાડા તમને ઘર અપાયું, એની સામે બાંધવા માંડી હતી. લે હવે કંઈ આપણે તો એને ઓલું ન કરાય. હાસી વાત ને દીકરા, કોઈ વાંધો નહીં, તું કંઈ ઓલું કરમાં ને તું શાંતિ રાખ ને. કેમ છે માં સોનલ ને વહુ ને મજામાં છે ને? હું કે એને સારું રહે છે ને? હા બસ જો બહાર ગયા, એને સારું હે. એની મમ્મી એ વાત હું નતો કહેતો હતી, હવે જો આજ જવાના હે અમારે. બસ જો હવે સાહેબ હું કે એ પ્રમાણે ખબર પડે. શ્રીમતનું બહાર રાખ્યું ને હવે બધું એના ભાઈના લગ્ન પતે પછી બરાબર ને બા? હાસી વાત ને? આમાં એ તો હાસી વાત છે. એ તો આપણે પહેલાં ઓલું કરવું જોઈએ ને દીકરા. હે શ્રીમતનું ને આપણે એના ભાઈ લગ્નનું નોતરું તો ન થયું. વેવાણ કહેતા હતા કે નોતરું આપી. આ તો તને પૂછું ખાલી માં, મને કંઈ હું નથી આપે ન આપે એની મરજી. કેમ કે આપણે એકબીજાને થોડીક ખટાઈશ આવી ગઈ સંબંધમાંથી, નહીં આપે. હાસી વાત ને દીકરા? એટલે હું તને ખાલી પૂછું છું કે એવું તું નોતરું કે આવવાનું છે કે શું છે? ખબર નહીં બા, એ કંઈ વાત નથી થઈ. હવે હું હોય હું નહીં મને કાંઈ ખબર નથી બા. હાસી વાત છે માં, તારે તો પૂછાય નહીં. એક થાય પાછું જીરીક બોલે બહુ નહીં, બહુ બોલે. તારા હાહુ આતા ખાલી વાત કરું એવું બોલે ને કે વાત જવા દે નહીં. હાસી વાત કરું ખોટી કેવું બોલે ને? હા બોલે પણ છે ને એ ગમે ત્યાં કામ આવે. અત્યારે ફોન કરું તો ગમે ત્યાં આવી જાય. કોઈ દી ના નથી પાડ્યું કે હું નહીં આવું. અટાણ નકર મારે કોણ છે? અટાણ મારે છે ને તમારી જરૂર છે. તો બા સોનલ નથી ને એટલે વાત કરું. બા તમારે અહીં આવવું જોઈએ. તમે ભાભીને બે છોકરા મોટા કર્યા તો તમારી આ ફરજ આવે. હું તમારો ઝીણકો દીકરો હે. તમે તો ગમે એ આંખમાં મારો, બે આંખમાં લાગે. હાસું બોલજો તમે બા. દીકરા તારી વહુ એકવાર બોલી કે બા તમે આવો, એને એમ કહેવું જોઈએ કે બા તમે આવો અટાણ મારે તમારી જરૂર છે. હે એકવાર એમ નથી બોલી, એને એમ કહેવું જોઈએ. કીધું એને મને આ તો તને વાત કરું, તું હવે તાર બાયડી ન કહી દેતો પાછો. હે એને કહેવું જોઈએ કે બા તમે આવો. સારું બા કાંઈ વાંધો નહીં, કે હે જય મન થાય દે. તમારી હાહુ વહુની છે ને ભેજા મારી ખૂટવાની જ નથી. ખબર નહીં પહેલેથી જ વયું આવે આ બધું. હાલો કંઈ વાંધો નહીં, ધ્યાન રાખજો ને પછી કામ હોય ફોન કરજો. હા તું બાઈને હતો હું કરી લઉં પછી હું ઘેર જાઉં છું. હો બા હાલો ભલે હું રાખું હવે. હા ભાઈ સારું, ધ્યાન રાખજે સોનલનું ને ટાણે કેજે ખાઈ લ્યો. હા કામ હોય તો કેજે મને, એવું નથી હું તો ગમે ત્યાં આવું માં. પણ મારે જો તાર હોહરાને ભેગા તો લઈ આવવા પડે. એકલા તો ઓલી મોટી વહુ થોડી હાસવે. હાસી વાત ને ભાઈ? આ તો વાત કરું. હાલ ભલે હો, જય શ્રી કૃષ્ણ રાખું. એ હા બા જય શ્રી કૃષ્ણ હો. ભલે હાલો કામ હોય ત્યાં કહેજો મને હો, ફોન કરજો. એ હા ભાઈ હા ભલે જય શ્રી કૃષ્ણ. ને થોડું કહેવાય કે વો વાવા કરે. જો એમાં ઝીણકો દીકરો ફોન કરે, મોટો તા ઉલારે કેવું છે. મારો ડોહાન ફોન મારી પાસે હતો તો મારી વાત થઈ ગઈ. ન કરતા ફોન એની પાસે હોય તો મારે સંદીપ પારે વાત ન થાય. કંઈ વાત ન કરી હગું. ઘરમાં પાછા બધા ન્યા હોય તી તો અહીંયા મને તારો એવું આવે હાવ. તો કિને કેવું લે, કિને કહું? મંગુબેન, હે મંગુબેન. લે કા મોટું બગાડો? શું થયું છે તમને? કેમ એમ કરો છો? હે કા મોટું બગાડો? કંઈ નહીં મંગુબેન, મારી બેન તો કેવી નીકળી. તમે ખાસી વાત કરતા હતા કે તમારી બેનનો મગજ બહુ ઓલો છે. હા હાસી વાત છે તમારી. એવો મગજ છે ને કે વાત જવા દો. મને મોટી વહુ કહેતી હતી કે છે ને મારી હાહુ એમ કીધું કે તમે કે દી જાઓ અહીં નથી કહેતી તો એ તમારી સામું બાધી પડી હતી જો ને. તો મારી બેનને પૂછ્યું, મારી બેન કે મેં તો તને કે રોકવું એમ કીધું હતું કે મેં કંઈ બહુ ઓલું નહોતું કીધું. કરી ને બોલવા માંડી. મારે તો જો હવે હું કાલે હું છે ને પૂછ્યા મંગુબેનને કે મમથા થઈ ગયો ન કરે. મારે છે ને નીકળી જાઉં 5 વાગ્યાની બસમાં. તમે છે ને આવી બેન મેં નહોતી ધારી. હાસું કહું મારી બેન બધેથી વધી પડવાની છે મંગુબેન. હું તમને હાસી વાત કરું. અરે એમાં તમે રોવો છો? એમાં કંઈ રોવાનું હોય વાતું કરતા? હે કંઈ રડવાનું ન હોય એમાં. એમાં કંઈ બેનને જઈ રહે હામો જવાબ. અરે મોની મોટી વહુ મને હમણાં હામી જોડી હતી. હું એક કાજુ બદામ છે ને કતરણ લેવા ગઈ હતી તમારા મમથારમાં નાખવા. તો મને કહે કે કીના હાટું કે તમે મમથાર બનાવ્યો. મને ધરારીને પૂછતી હતી. એને ખબર હતી તો એને ખબર તા પડી ગઈ. મેં વળી કીધું કે બેન આવ્યા ને વળી અહીંયા પાછળ ઊભી હતી સાંભળી ગયો હે.
તે પૂછતી હતી ને તને વાહે ઊભી પછી મને કે અમારા છોકરાને એવું ભાવે તમે કે 250 કિલો હોય તો મને દેજો ને મેં કીધું ના ચડી વધીએ જ નહીં વધીએ ને તો આપી મૂકો શાખવા આપી મારે પૈસા નથી જોતા મેં એમ કીધું પાછી કે મારે હાહુ આવા નાવા લે ન લે કેવી વાતો કરતી હતી તમે એનું મહિનામાં લ્યોમાં એ બહુ જ છે આની વાતો કરે વાતો કરે તમને નત ખબર આની હું હાસી વાત કરું તમે હાસું કહું છું તમને એમ થઈ ખોટું બોલે છે બેન મંગુબેન પણ મંગુબેન આમ કરાય મંગુબેન હે એનાથી આમ કરાતું જ નથી હું કરવા હું કર્યું બેનને કહી દેવાય તળોવળ જવાબ નથી દઈ દેતી કે તું મારી બેન વિશે આવું કરે મેં હકતી હાસવી હે મારી બેનને હું પૂછજો જી ખાઉં જી પીવું હું તો બનાવું ખોયરું મારી બેન બિસાડી જીરી કોલી રહી ને તે આપણે એમ થઈ ખાઈ પીવે હે પણ એને જરાય એમ ન થયું કે મારી બેનનું ઓલું ન કરું હાસી વાત કરું ને કંઈ વાંધો નહીં હું કહું બેન કંઈ વાંધો નહીં એ જ કહેતી હતી મેં નથી કીધું મેં આમ નથી કર્યું મેં તો કંઈ વાંધો નહીં તે જી કર્યું હોય જી ન કર્યું હોય હું તને બેન કંઈ નથી કહેતી હું કહું તારે જી ઓલું કરવું હોય મગજમાં ન લેવાય એ જ છે એવી તઈ એને ઓલું ન કરે એ તો મને અહીંયા પૂછતી હતી બોલતી હતી મેં તો કોઈ જવાબ ન દીધો મારે કામ છે મારે મનમાં કહું તારી વાતો નથી કરવી વાની વાતો કરે આ કોક દીકની છે ને આથી આવી ને તો ક્યાંય નહીં ગઈ હું તો હાસી વાત કરું તમને બેન નીતિ હું ઝીણકીવો કેવી ડાય છે તો એ બેનને જરાય નથી ગમતી જીરી નથી ગમતી નટાણે સંદીપે ભાડાના નટાણ ખોરસાના રૂપિયા મોટા હતા ઉસાટ કરી દીધા કે હું કોઈ દઈ નહીં તમે વિચારતા કરો ઝીણકો બધું કરે તો ઝીણકી વહુને મહિના છે તો અટાણ બેનને ત્યાં ન જવું જોઈએ હા શું કહું કે ખોટું માંગુ બેન પણ નથી માનવું આ મોટીને તો છે ને માનવું જ નથી જરાય ઓલું નથી કરવું એવી છે ને ઉપાડાવાળી કઈ વાંધો નહીં તમારે કઈ ઓલું ન કરે એ જીમ કરે એના ઘરમાં બરાબર હાસી તમે તો મને ખબર છે વાળી વેસવાનું વાતું કરતા હતા તો અહીંયા આવતા હતા તમને જરાય ઓલું નથી ગમતું આ તો પણ બેનું આમ કરે તો ખીજત ચડે ને બેનું આમ કરે હે બેનું સિવાય કોઈ થવાનું નથી પેલું ભાંડેડું બેન હોય ને એ સાંભળે આપણી વાત ભાભી આવે ને તો એનો થઈ જાય કંઈ આપણું સાંભળે નહીં હું તો હાસી વાત કરું ને હા એટલે કહું ને પણ નથી આને સમજણ બુદ્ધિ નથી હાલતી હતી બુદ્ધિ હાલતી હોય ને તો આવું ન કરે મારે જાઉં જો પાસની બસમાં દીવગાની મંગુબેન પાસે જઈ આવું ને સેને હું કહું કે મારા લુગડા બધા ઠેલામાં ભરી લીધા એ તો ક્યાંક ગઈ ખબર નહીં ક્યાંક ગઈ હોય તે હું કાલે મંગુબેનને પૂછી આવું તમે કહી ગયું તો લઈ લો નકર પછી હું કહું કંઈ વાંધો નહીં તો એટલે હું આવી હું કહું ના થઈ ગયો અસલ થયો મસ્તી ન થયો કાંઈ બનાવું નહીં ના કરતા એવું અસલ મીઠો ને એવો મસ્તી ન થયો મમથા તમે ખાધા રાખ્યો ને પાછું છે ને તમે તમારો નંબર દેતા જજો હું તમને કોઈક દીક ફોન કરી ને છે ને કોઈક દીક બનાવવું હોય ને તો મને કહેજો હું તમને બનાવી દઈ સારી મને આને કોઈ નહીં કહું હા હા હાસી વાત છે હા અસલ બહેનો ને હા તો એટલે મારે તો તમારી પાસે વાતું થઈ જાય આ બધી કઈ નહીં જીમ કરે કરવા દો ને કઈ નીતિ હું